કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું કોઈપણ જાતના વ્રત કે ઉપવાસમાં એકદમ ઇન્સ્ટન્ટ રીતે તૈયાર કરી શકાય તેમજ ખાવાની ખૂબ જ મજા આવે તેવા બટાકાના ચેવડાની રેસીપી। ઘણી બધી વાર કૂક કરવાનું, વળી પૂરા દિવસ માટે સૂકવવાનું અને પાછું તળવાનું, આટલી બધી ઝંઝટ કરવાની હવે કોઈ જ જરૂર નથી। આ ચેવડો આજે આપણે 3 અલગ અલગ ફ્લેવરમાં એવી રીતે બનાવીશું કે તે ખૂબ જ ઓછા સમયમાં બજારથી પણ વધુ ટેસ્ટી અને ફ્લેવરફુલ તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બટાકાનો ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। અહીં તમે કોઈપણ જાતના બટાકાનો ઉપયોગ કરી શકો છો। અહીં મેં આપણે જે ઘરે શાક બનાવવા માટે બટાકા વાપરીએ છીએ તે જ બટાકાનો ઉપયોગ કર્યો છે। હવે બટાકામાંથી છીણ બનાવતા પહેલાં આપણે તેની છાલનો ભાગ કાઢી લઈશું। ચેવડો બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી ફ્રેશ બટાકાનો જ ઉપયોગ કરવો। જો બટાકા ઢીલા પડી ગયા હશે તો તેની છીણ બરોબર તૈયાર નહીં થાય। બટાકાની છાલનો ભાગ ઉતારી બટાકાને આપણે પાણી ભરેલા વાસણમાં એડ કરતા રહીશું, જેથી આપણા બટાકા હવાના કોન્ટેક્ટમાં આવીને કાળા ના પડી જાય। અહીં તમે આ રીતના પીલર કે ચપ્પાની મદદથી છાલનો ભાગ કાઢી શકો છો। અહીં મેં બધા જ બટાકાની છાલનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે તેમાંથી છીણ તૈયાર કરશું। તો તે માટે તમે આ રીતની ઘરમાં રહેલી કોઈપણ છીણીની મદદથી છીણ તૈયાર કરી શકો છો। અને જો તમારી જોડે છીણી ના હોય તો વેફર બનાવવાના આ રીતના સ્લાઇસર વડે સૌપ્રથમ બટાકાની વેફર તૈયાર કરી લઈશું। હવે વેફરની થોડી સ્લાઇસ ભેગી કરી તેને આ રીતે ઊભી રાખી હળવે હાથે મશીન પર ઘસતા રહીશું, જેથી તેની પતલી પતલી છીણ તૈયાર થશે। તમે જોઈ શકો છો કે એ રીતે પણ એકદમ સરસ બટાકાની છીણ તૈયાર થાય છે। તો તમને જે રીત વધુ પસંદ આવે એ પ્રમાણે તમે છીણ તૈયાર કરી શકો છો। આજે આપણે આ રીતની મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીની મદદથી છીણ તૈયાર કરી લઈશું। જો તમને છીણ વધુ જાડી જોઈતી હોય તો મોટા કાણાવાળી છીણીનો ઉપયોગ કરીને છીણ તૈયાર કરી શકો છો। હવે જેમ જેમ આપણી છીણ તૈયાર થાય છે તેમ તેમ આ છીણને પાણી ભરેલા વાસણમાં એડ કરતા રહીશું। આપણે લીધેલા બધા જ બટાકામાંથી છીણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ બટાકાની અંદર રહેલું સફેદ પાણી દૂર થઈ જાય ત્યાં સુધી તેને સારી રીતે પાણીથી 3 થી 4 વખત ધોઈ લઈશું। છીણને પાણીમાં 4 થી 5 વખત સારી રીતે ધોવાથી તેમાં રહેલો સ્ટાર્ચ દૂર થઈ જાય છે અને આપણી છીણ એકદમ સફેદ તૈયાર થાય છે અને ફ્રાય કરતી વખતે પણ તે જરાય લાલ નથી પડતી। છીણને મેં સારી રીતે 4 થી 5 વખત પાણીથી ધોઈ લીધી છે। તમે જોઈ શકો છો કે હવે તેની અંદર રહેલું પાણી એકદમ ચોખ્ખું દેખાય છે। બટાકાના ચેવડાને એકદમ પરફેક્ટ બનાવવા માટે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। હવે આ છીણની અંદર આપણે થોડા આઈસ ક્યુબ એડ કરી દઈશું અને તેને 5 મિનિટનો રેસ્ટ આપીશું। તમે આઈસ ક્યુબની જગ્યાએ એકદમ ઠંડુ પાણી પણ એડ કરી શકો છો। છીણમાં આ રીતે આઈસ ક્યુબ એડ કરવાથી છીણમાં રહેલો સ્ટાર્ચ સારી રીતે દૂર થઈ જાય છે અને આપણી છીણ એકદમ સફેદ તૈયાર થાય છે। તો આ છે આપણી બીજી ટ્રીક। 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે ત્રીજી ટ્રીકનો ઉપયોગ કરશું। તો તે માટે મેં એક વાસણમાં પાણી ગરમ થવા માટે રાખ્યું છે। હવે તેમાં આપણે ½ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરશું અને સાથે લીંબુના રસનો 1 ક્યુબ પાણીમાં એડ કરશું। તમે લીંબુના રસના ક્યુબની જગ્યાએ અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે હાઈ ગેસની ફ્લેમ પર પાણીને બરોબર ગરમ થવા દઈશું। પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે બધી જ છીણ તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર માત્ર 1 થી 2 મિનિટ માટે છીણને પાણીમાં કૂક કરશું। આ રીતે લીંબુનો રસ ગરમ પાણીમાં એડ કરવાથી આપણી ચિપ્સ એકદમ ક્રિસ્પી બને છે। તમે લીંબુના રસની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો। અહીં આપણી છીણ વધુ પડતી કૂક ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું। 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને છીણને પાણીથી ફટાફટ અલગ કરી લઈશું। તો તે માટે મેં અહીં છીણને એક કાણાવાળા વાસણમાં એડ કરી લીધી છે, જેથી એકદમ ઇઝી રીતે છીણ અને પાણીનો ભાગ અલગ થઈ જાય। હવે આ છીણને આપણે કોટનના કાપડ ઉપર ફેલાવી લઈશું અને પંખા નીચે 30 થી 35 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી છીણમાં રહેલું બધું જ પાણી સારી રીતે એબ્ઝોર્બ થઈને છીણ ડ્રાય થઈ જાય। અડધો કલાક જેવું થઈ ગયું છે ને આપણી છીણ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે। તો હવે છીણને આપણે એક વાસણમાં એડ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી છીણમાં જરા પણ પાણીનો ભાગ નથી જણાતો અને તે જરા પણ કાળી નથી પડી।
અહીં મેં મીડિયમ સાઇઝની છીણીનો ઉપયોગ કર્યો હોવાથી આ છીણ એકદમ પાતળી તૈયાર થશે. પરંતુ જો તમને માર્કેટમાં મળે તેવી જાડી છીણ જોઈતી હોય તો સ્લાઇસરની મદદથી જ છીણ તૈયાર કરવી. હવે છીણને તળવા માટે અહીં મેં હાઈ ગેસની ફ્લેમ પર તેલ ગરમ થવા માટે રાખ્યું છે. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં તળવા માટે થોડી છીણ ઉમેરી દઈશું. આ પ્રોસેસ કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવાનું કે છીણમાં મોઇશ્ચરનો ભાગ હોવાથી તેલમાંથી એકદમ બબલ્સ ઉઠવા લાગશે. તો છીણને તળવા માટે પહોળું અને ઊંડું હોય તેવું વાસણ લેવું. તેમજ છીણને એડ કરતી વખતે તેલથી દજાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. અહીં એકસાથે આપણે વધુ પડતી છીણ એડ નથી કરવાની. થોડી થોડી છીણ એડ કરતા જઈને આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. 3 થી 4 મિનિટમાં જ આપણી છીણ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થવા લાગશે. તેના અવાજ પરથી જ તમને તેનો અંદાજ આવી જશે. અહીં જરૂર જણાય ત્યાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરતા રહેવું. અહીં તમારે લો ગેસની ફ્લેમ પર છીણને કૂક બિલકુલ નથી કરવાની, નહીં તો છીણમાં તેલ ભરાઈ જશે અને તે ક્રિસ્પી પણ તૈયાર નહીં થાય. આપણી છીણ સારી રીતે કૂક થઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આ બધી જ છીણને આપણે ઝારણની મદદથી બહાર કાઢી લઈશું, જેથી તેમાં રહેલું વધારાનું બધું જ ઓઇલ નીકળી જાય. તમે જોઈ શકો છો કે આપણી છીણ જરા પણ લાલ નથી પડી, તેમજ તેની અંદર જરા પણ ઓઇલનો ભાગ નથી જણાતો. તો બસ આ રીતે આપણે બધી જ છીણ તૈયાર કરી લઈશું અને તેને એક વાસણમાં એડ કરતા જઈશું. હવે આપણે બટાકાની છીણમાં એડ કરવા માટે શિંગદાણા પણ ફ્રાય કરી લઈએ. જો તમને પસંદ હોય તો તમે કાજુ કે અન્ય કોઈ ડ્રાયફ્રૂટ પણ તેમાં એડ કરી શકો છો. તો હવે શિંગદાણાને ઝારાની અંદર રાખી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સારી રીતે ફ્રાય કરી લઈશું. શિંગદાણા સારી રીતે ફ્રાય થઈ જાય એટલે તેને એક વાસણમાં એડ કરી દઈશું. હવે બટાકાની છીણને વધુ ટેસ્ટી બનાવે તેવા મીઠા લીમડાના પાન પણ આપણે ફ્રાય કરી લઈશું. બટાકાની છીણમાં મીઠા લીમડાના ફ્લેવરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે મીઠા લીમડાના પાનને પણ આપણે એક ડીશમાં એડ કરી દઈશું. આપણી બધી જ છીણ તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે એકદમ છૂટી છૂટી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. વળી તેમાં જરા પણ ઓઇલનો ભાગ નથી જણાતો. તમને તેનો અવાજ સાંભળીને જ ખબર પડી જશે કે તે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે. સંભળાય છે ને અવાજ? તો હવે આપણે આ ચેવડાને 3 ભાગમાં ડિવાઈડ કરી અલગ અલગ ફ્લેવરમાં તૈયાર કરી લઈશું. તો સૌપ્રથમ આપણે આ છીણ ઉપર 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. અહીં તમને જે રીતનો મીઠો સ્વાદ પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડનો પાવડર વધુ કે ઓછો એડ કરી શકો છો. હવે તેમાં ફ્રાય કરેલા શિંગદાણા તેમજ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો મીઠો ફરાળી ચેવડો તૈયાર છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ માર્કેટ સ્ટાઇલ આપણો ફરાળી બટાકાનો ચેવડો તૈયાર થયો છે. તો હવે ચેવડો લાલ પડી જશે તેનું ટેન્શન તો ભૂલી જ જાઓ. બાળકોને તો આ ફ્લેવર ખૂબ જ પસંદ આવશે. હવે આપણે એકદમ હટકે એવો ચટપટો ફુદીના ફ્લેવરનો ચેવડો તૈયાર કરી લઈએ. તો તે માટે એક બાઉલમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરશું. સાથે 1 ટીસ્પૂન જેટલા ફુદીનાનો પાવડર ઉમેરીશું. ફુદીનાના ફ્રેશ પાનને સૂકવણી કરી તેને ક્રશ કરી મેં આ પાવડર તૈયાર કર્યો છે. હવે તેની સાથે 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું. અહીં તમે મસાલાનો ટેસ્ટ કરી ફુદીના પાવડર તેમજ આમચૂર પાવડરનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે આપણે ચેવડાના બીજા ભાગમાં શિંગદાણા એડ કરીશું અને આપણે બનાવેલો ચટપટો ફુદીના ફ્લેવરનો મસાલો જરૂર મુજબ એડ કરી બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મિનિટોમાં જ આપણો ચટપટો ફુદીના ફ્લેવરનો ચેવડો પણ તૈયાર છે. આ ફ્લેવર તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે ચેવડાનું ત્રીજું ફ્લેવર પણ તૈયાર કરી લઈએ. તો તે માટે આપણે ચેવડાનો તીખો અને ચટપટા ફ્લેવર માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો તે માટે મેં એક બાઉલમાં 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો સંચર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો
તેમજ 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો ચટપટો મસાલો ઝટપટ તૈયાર છે. તો હવે ચેવડાના ત્રીજા ભાગમાં શિંગદાણા એડ કરી દઈશું અને સાથે આપણે બનાવેલો મસાલો જરૂર પૂરતો એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલામાં ચટપટો, તીખો અને હલકો મીઠો એમ બધો સ્વાદ હોવાથી તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો કોઈ પણ જાતના વ્રત કે ઉપવાસમાં તમે આ ચેવડાને ઘરના શુદ્ધ તેલ અને મસાલામાંથી ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો ઘણી બધી વાર કૂક કરવાનું, વળી પૂરા દિવસ સૂકવવાનું અને પાછું વળી તળવાનું, આટલી બધી ઝંઝટ કરવાની હવે કોઈ જ જરૂર નથી. કોઈ પણ વ્રતમાં એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકાય તેવા આ 3 ફ્લેવરના ચેવડા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કયું ફ્લેવર વધુ પસંદ આવ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.